આગ ઓગતી ગરમી પડી રહી છે, અંગ દજાડતો આ તાપ જે અત્યારે પડી રહ્યો છે. હજુ પણ ઘણા બધા જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન રહેવાની શક્યતા તો છે. ગુજરાત રાજ્યની હું વાત કરું તો અમુક જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ, કારણ કે અત્યારે અમુક જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે. ઘણા લાંબા સમયથી ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાયેલી હતી, એટલે ઘણા બધા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ પરિસ્થિતિ. પણ હવે આની ખેતી પર કેવી અસર વર્તાશે એ જોવાનું છે. હવામાનની વાત કરીએ, અત્યારે પરિસ્થિતિ આગ ઓગતી ગરમી પડી રહી છે, અંગ દજાડતો આ તાપ જે અત્યારે પડી રહ્યો છે તેની વચ્ચે દરેક લોકો એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચોમાસાની શરૂઆત થાય અને લોકોને આ તાપમાંથી રાહત મળે. હજુ પણ ઘણા બધા જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન રહેવાની શક્યતા તો છે, પણ તેની વચ્ચે હવામાન વિભાગે અત્યારે આગાહી કરી છે. ગુજરાત રાજ્યની હું વાત કરું તો અમુક જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને, કારણ કે અત્યારે અમુક જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે. ઘણા લાંબા સમયથી ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાયેલી હતી ગ્લોબલ વોર્મિંગના કારણે, અને અત્યારે ફરી એકવાર વરસાદની જે આગાહી કરવામાં આવી છે, કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કેટલાક ભાગોમાંથી અત્યારે આગળ વધી રહ્યું છે, જેની સીધી જ અસર વાતાવરણમાં વાવાઝોડા જેવી સ્થિતિ થાય એટલે ઘણા બધા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ પરિસ્થિતિ છે. તો હવે હું દરેક જિલ્લાઓની તમને વાત કરું કે આજે 30 તારીખથી લઈને 3 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે. તો એ આગાહી કઈ જગ્યાએ કઈ તારીખની કરવામાં આવી છે, હું તમને જણાવું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ 30 તારીખની. તો 30 તારીખમાં જે યલો એલર્ટ છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી, આ દરેક જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 તારીખની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદને તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એ સિવાયના તમામ જિલ્લાઓને યલો એલર્ટ યથાવત છે. એ પછી આપણે 1 તારીખની વાત કરીએ તો 1 તારીખમાં આજે છે આંકડો વધી જશે, કારણ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ખેડા જેવા જિલ્લાઓનો પણ આમાં સમાવેશ થઈ જાય છે. સુરતનો પણ સમાવેશ થઈ જાય છે, અને આ દરેક જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને પગલે. 2 તારીખની વાત કરીએ તો 2 તારીખમાં રાજકોટનો પણ સમાવેશ છે. અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત જેવા તમામ જે જિલ્લાઓ છે, માત્ર આમાંથી જે બાકાત રહે છે એ છે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ. આ સિવાયના તમામ જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 3 તારીખની આપણે વાત કરીએ તો 3 તારીખે પણ યલો એલર્ટ છે એ રાજકોટમાં યથાવત છે. એ સિવાયના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત છે. મતલબ કે આ દરેક જગ્યાએ વરસાદ પડી શકે તેમ છે, ઘણી બધી જગ્યાએ વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે, એટલે એ પગલે સાવચેત રહેવું પણ દરેક લોકો માટે જરૂરી બની જાય છે. પણ હા, જે અતિશય તાપ છે, તાપમાંથી રાહત મળી જશે એ પણ સારા સમાચાર છે. પણ હવે આની ખેતી પર કેવી અસર વર્તાશે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.